શું મગાય? મહારાજને મોટાની જોડે શું મગાય? અને એનો રાજીપો શું ન આપે મુક્તો? શ્રીજી મહારાજ અને એમના સંતોએ જ્યાં તારે દીકરો નથી તો દીકરો થશે એ આપ્યું છે, અસમર્થ નથી, પરંતુ એમના અંતરના રાજીપાનું પરિણામ નથી. હો, સ્વામિનારાયણ ભગવાન પ્રથમનું 8મું વચનામૃત એમાં કહે છે, પ્રથમનું 8, પ્રથમનું 70. મહારાજ એમ કહે છે કે કોઈ નિર્ધનને ધન દેવું, માંદાને સાજો કરવો, વાંઝિયાને ઘેર દીકરો આપવો, એ અમને ને અમારા સંતોને આવડતું નથી. આવડતું નથી એટલે અસમર્થ છે એમ નહીં, અમારી રુચિ નથી. અમારી રુચિ તો એ છે શું આપવાની? એને ભગવાન આપવાની રુચિ છે. પરંતુ દુઃખની વાત એ છે કે માયાના ગરાક ઝાઝા છે અને મહારાજના ગરાક થોડા છે. થોડા એટલે અમારી જોડે રોજ 100 ગરાક આવતા હશે. શાના? માયાના. પણ રોજ સરેરાશ 1 ગરાક નથી મળતું કે સ્વામી અંતરના ઘાટ ટાળી અને મૂર્તિનું અખંડ સુખ આવે એવી મહારાજને પ્રાર્થના કરો. એવું માગનારું કોઈ મળતું જ નથી. અમે તો ગોતીએ છીએ દીવો લઈને, એવા ગરાગ નથી મળતા મુક્તો. જેનો જથ્થાબંધ વેપાર છે એનો ગરાગ નથી, અને જે બિલકુલ નથી એના માટે ગરાગી હમાતી નથી. લ્યા શું કરવું? આ અમારી ઇન્ટરનલ પોઝિશન છે. હો, આ તો ઘરના છો ને એટલે કહીએ છીએ, વાત નીકળી ગઈ છે એટલે. ભગવાનને સંતનો રાજીપો શું આપે, શું ન આપે? ભગવાનની પાસે, સંતોની પાસે નિરંતર એક જ વાત માગજો કે હે મહારાજ, હે દયાળુ, હે સંતો, બસ અમારી ઉપર સદાય રાજી રહેજો. અને રાજીપાના બદલામાં એ શું આપે એ તો હમણાં કહી દીધું. રાજભાઈએ પૂછ્યું કે મહારાજ તમે અતિ રાજી થાવ તો શું આપો? તો કે અમે અમારી મૂર્તિ આપી દઈએ. બસ આપણે એ જ માગવું કે હે પ્રભુ રાજી થજો, અમારી પર રાજી થજો. એ ઓલ ઇન વન જેવું છે, એકમાં બધું આવી ગયું. સમજો, કરોડ રૂપિયાનો ચેક છે. રાજીપો એટલે કરોડો રૂપિયાનો ચેક છે. આપણે શું માગ કરશું? આપણે ભિખારીની જેમ કોઈ દિવસ બંધ નથી થવાનું. આપણી માગણીઓ કોઈ દિવસ બંધ નહીં થાય. ઇંગ્લિશમાં એક કહેવત છે, ધી મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ. આ માણસ છે ને, ઈચ્છાઓનું, અગણિત ઈચ્છાઓનું એક પોટલું છે. એની ઈચ્છાઓ ધેર ઇઝ એન્ડલેસ. સમજ્યા? એન્ડલેસ વિશીસ એટલે કે ઈચ્છાઓ એની કોઈ એનો અંત વગરની ઈચ્છાઓ છે. નાના હતા ને ત્યારે ભણવામાં પેલો સંસ્કૃતમાં શ્લોક આવતો, બહુ મને એક્ઝેક્ટ યાદ નથી પણ એવું કંઈક આવતું, અંગમ ગલિતમ પલિતમ તુંડમ, આવું કંઈક આવતું. અંગ ગળી જાય, દાંત પડી જાય, કેડથી વળી જાય, વાળ ધોળા થઈ જાય. એટલે શું ઈચ્છાઓ દુબળી પડી જાય એમ માનો છો? ઈચ્છાઓ ઘેડી થઈ જાય? દેહ ઘેડો થયો, ઈચ્છાઓ તો વધે. સાચું બોલો છો? એમ આમને અનુભવી છે, ખબર હશે. મુક્તો હા, એ ઘડી નથી થતી કોઈ દાડો. ઈચ્છાઓ ઘડી નથી થતી. આ ભગવાનને, ભગવાનના સંતોની પાસે, અને એમાં આ તો કારણ સત્સંગ છે મુક્તો. ત્યાં તો એક જ મગાય કારણ સત્સંગમાં, કારણ મૂર્તિ. હે મહારાજ, બસ તમારી મૂર્તિ આપો, તમારું સુખ આપો, તમે આપો, તમે મળો, અમને તમે મળો, તમારું સુખ મળો મહારાજ. બસ એમાં બધું આવી જાય છે. હે પ્રભુ, બસ આપની ઈચ્છામાં આયખો અગાડવું, આપ ચાહો તેમ મારે રહેવું. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાવું. હે પ્રભુ, બસ આપની રુચિમાં અમારે જીવવું છે, આપના વચન મારા જીવનનો રાહ છે. બસ અમારા જીવનનો રાહ તમારું વચન છે, તમારા ગમતામાં રહેવું છે. અમારું ગમતું તમે કરો એવી અમારી ઈચ્છા નથી, તમારા ગમતામાં અમારે રહેવું છે. આપ અમને હાથીએ બેસાડો તોય રાજી, અમને ગધેડે બેસાડો તોય રાજી. આપ અમને રોજ દાળ ભાત શાક રોટલી જમાડો તોય રાજી, અને ખીચડી જમાડો તોય રાજી, દૂધપાક જમાડો તોય રાજી. તમે અમને મહારાજ રાખો એમ રહેવું છે, અને દેખાડો એ જોવું છે. આ જ આપણા સત્સંગીનો, ભગવાનના ભક્તનું લક્ષણ છે.